નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે પ્રમાણે લાસ્ટ લેક્ચરથી જે ચેપ્ટર 1 ધોરણ 12માં ભાગીદારી વિષય પ્રવેશના 3 માર્ક્સમાં પૂછાતા દાખલા આપણે ગણતરી કરીએ છીએ. એ જ પ્રમાણે આ લેક્ચરમાં પણ આગળ વધીશું. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 3નો ચોથા દાખલામાં શું માહિતી આપી છે વાંચી અને નક્કી કરીએ. રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. એનો મતલબ આ ત્રણેય ભાગીદારો છે એ આ પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. વર્ષના અંતે પેઢીનો કુલ નફો ₹68,000 છે. વર્ષ પૂરું થયું અને હિસાબ કર્યો તો પેઢીનો કુલ નફો કેટલો આવ્યો? 68,000. તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. તો દરેક ભાગીદારને વ્યક્તિ દીઠ કેટલા મળશે એ આપણને પૂછ્યું છે. તો સિમ્પલ છે, જે માહિતી પહેલાં આપણને આપેલી છે એ લખી કાઢીએ. તો કે પહેલી જ માહિતી કઈ જોવા મળી? તો કે નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે અને 3 ભાગીદાર છે, રાજકુમાર, કૌશિક અને શર્મા, અને આમનું પ્રમાણ નફા નુકસાનનું કંઈક આ પ્રમાણે છે 15:10:9. બીજી માહિતી આપણને શું આપી? તો કે પેઢીનો કુલ નફો 68,000 આપી દીધો છે. અને પૂછ્યું છે કે દરેક ભાગીદારને કેટલો નફો મળે. તો હવે આપણે શોધીએ. બરાબર, ટાઇટલ આપી દેવાનું, દરેક ભાગીદારને મળતી નફાની રકમ. અને ત્રણેય ભાગીદારના નામ લખવાના. પહેલા ભાગીદાર છે રાજકુમાર, બીજો ભાગીદાર છે કૌશિક, ત્રીજો ભાગીદાર છે શર્મા. ટોટલ પેઢીનો કુલ નફો કેટલો છે? 68,000. આ ત્રણેયને 68,000માંથી આપણે એમના ભાગ જેટલો નફો આપવાનો છે. તો પહેલા દરેકમાં 68,000 રૂપિયા લખી કાઢવાનો. ત્યારબાદ રાજકુમારને 68માંથી કેટલા મળશે? તો રાજકુમારનું પ્રમાણ જોવાનું કે રાજકુમારનું પ્રમાણ કેટલું છે? તો કે 15 અને છેદમાં આ ત્રણેયનું ટોટલ લખી દેવાનું કે 15 ને 10 25, 25 ને 9 34. એવું જ કૌશિક માટે શોધવું તો કૌશિકનું પ્રમાણ કેટલું છે? 10/34 અને શર્માનું 9/34. સાદુરૂપ તમે આપો તો 68,000 ગુણ્યા 15 ભાગ્યા 34 કરો તો રાજકુમારના ભાગે ₹30,000 આવે. એ જ રીતે કૌશિક માટે ગણતરી કરીએ. 68,000 ગુણ્યા 10 ભાગ્યા 34 તો કૌશિકને મળે છે ₹20,000. અને શર્મા માટે ગણતરી કરીએ તો ટોટલ 68,000 છે, એમાંથી આ બંનેને 50 મળી ગયા છે, તો આને કેટલા મળે? 18,000 રૂપિયા મળે. ખ્યાલ આવ્યો? આનું સાદું રૂપ આપો એટલે કેટલા આવે? 18,000. તો આમાં કોઈ વધારાની વિગત પૂછી નથી, માત્ર નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે અને પેઢીનો કુલ નફો આપ્યો છે અને પૂછ્યું કે કેટલા દરેક ભાગીદારને કેટલો નફો મળે. તો આ પ્રમાણે નફો મળશે. ત્યારબાદ ઉદાહરણ નંબર 5. ઉદાહરણ 5ની વિગત વાંચીને નક્કી કરીએ શું માહિતી આપી છે. રિયા, દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ તથા રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે. આવા વાક્ય જોવા મળે છે. વર્ષના અંતે પેઢીનો કુલ નફો 1,92,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. આમાં પણ એ જ વસ્તુ પૂછી છે કે દરેક ભાગીદારને કેટલો નફો મળે. પણ આપણને ખ્યાલ છે કે નફો વેચવો હોય તો નફો તો કુલ આપી દીધો છે, પેઢીનો કુલ નફો કે 1,92,000. પણ નફો વેચવા માટે આપણને આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. પણ નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે કેટલાક વાક્યો આપણને અહીંયા આપેલા છે કે કીર્તનને દિલીપના હિસ્સાથી 5મો ભાગ અને રિયા અને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે. તો એના ઉપરથી આપણે
વાક્ય પરથી પ્રમાણમાં એને કન્વર્ટ કરીશું. તો પહેલા તો જે માહિતી આપી છે લખી દઈએ કે એક તો પેઢીનો કુલ નફો, એક જ માહિતી આપી છે, કેટલો છે તો કે 1,92,000 રૂપિયા આપ્યો છે. આ આપણે ત્રણેય ભાગીદાર વચ્ચે વેચવાનું, પણ કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. તો પહેલા નફા નુકસાનનું પ્રમાણ લાવવું પડે. તો દરેક સમજીશું અહીંયા કે નફા નુકસાનનું પ્રમાણ જે આપેલું નથી પણ એ તમારે શોધવું પડશે. તો પહેલા ત્રણેયના ભાગ નામ લખી દેવાના: રિયા, દિલીપ અને કીર્તન. રિયા જેમ દિલીપ જેમ કીર્તન. હવે જે વાક્યો આપ્યા છે એના ઉપરથી આપણે પ્રમાણ શોધીએ. જો પહેલું વાક્ય શું કહે છે? કીર્તનને, કીર્તન એટલે કોણ? આ ત્રીજા નંબરનો ભાગીદાર. કીર્તનને દિલીપના હિસ્સાનો, કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે. આ કીર્તન છે ને એને દિલીપના હિસ્સાનો કેટલો ભાગ મળે છે? 5મો ભાગ. એનો મતલબ કે ધારો કે દિલીપને 1 રૂપિયો મળતો હોય ને તો આ 1નો 5મો ભાગ કરવાનો, એટલે કે 1/5 આટલા કીર્તનને મળે છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે. આગળ માહિતી વાંચો. તથા રિયાને, રિયા એટલે આ પહેલા નંબરની ભાગીદાર, રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે. રિયાને કીર્તનના હિસ્સાથી, આ કીર્તનનો જે હિસ્સો છે ને એનાથી કેવો ભાગ મળે છે? બમણો. તો ધારો કે આ કીર્તનનો હિસ્સો છે એટલે કીર્તનનો ભાગ છે એનો બમણો એટલે કે ડબલ. તો રિયાનો ભાગ શું થાય તો કે 2 × 2 અને છેદમાં 5. આ ત્રણેયનું આપણને આ રીતનું એક માહિતી મળે છે. હવે જો તમારે પ્રમાણ કાઢવું હોય ને તો ડાયરેક્ટ એમ ના નીકળે, તમારે દરેકના પહેલા છેદ સરખા હોવા જોઈએ. તમે આને 2:1:1 ના કહી શકો. એના માટે તમારે છેદ સરખા હોવા જોઈએ. તો અહીંયા તો આ બંનેના છેદમાં તો 5 છે પણ અહીંયા 5 નથી, તો આના છેદમાં 5 લાવવા પડશે. આના છેદમાં કંઈ ના હોય એટલે 1 તો હોય જ, અને 1ને 5 બનાવવા માટે 5 વડે ગુણવા પડે. અને નીચે જો 5 વડે ગુણો તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 5 વડે. એટલે સાદું રૂપ શું થાય? આ પ્રમાણેનું થાય 2/5 જેમ 5 × 5/5 જેમ 1/5. તો છેદમાં દરેકના હવે 5 આવી ગયા એટલે તમારા નફા નુકસાનનું પ્રમાણ શું થઈ જાય? 2/5:1. અંશમાં જે કિંમત હોય તમારું પ્રમાણ બની જાય. તો બોલો, નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપણને મળી ગયું છે. પેઢીનો કુલ નફો આપી દીધો છે અને હવે તમને પૂછ્યું કે દરેક ભાગીદારને કેટલી રકમ મળે, તો આપણે આ નફો આ પ્રમાણમાં વેચી દેવાનો. તો અહીંયા લખીશું દરેક ભાગીદારને મળતો નફો. દરેક ભાગીદારના નામ લખવાના કે પહેલો ભાગીદાર છે રિયા, બીજો ભાગીદાર છે દિલીપ અને ત્રીજો ભાગીદાર છે કીર્તન. બોલો, આ ત્રણેયને કેટલામાંથી આપણે નફો આપવાનો છે? તો 1,92,000 માંથી. તો પહેલા દરેકમાં 1,92,000 લખી કાઢવાના. હવે આ 1,92,000 માંથી રિયાને કેટલા મળશે? તો આ છે રિયા, આ છે દિલીપ અને આ છે કીર્તન. તો બોલો, રિયાનું પ્રમાણ કેટલું છે? 2. તો અહીંયા અંશમાં લખવાના 2 અને છેદમાં ત્રણેયનો સરવાળો 2 ને 5 7 ને 1 8. દિલીપનો ભાગ કેટલો છે? તો કે 5/8 અને કીર્તનનો 1/8. સાદું રૂપ આપો તો 1,92,000 ગુણ્યા 2 ભાગ્યા 8 કરો તો રિયાને મળશે 48,000 રૂપિયા. ત્યારબાદ એ પ્રમાણે દિલીપનું કરો તો દિલીપને મળશે 1,20,000 રૂપિયા. અને એ જ પ્રમાણે કીર્તનનું કરો 1,92,000 ગુણ્યા 1/8 તો કીર્તનને મળશે 24,000 રૂપિયા. તો આ પ્રમાણે તમારે પહેલા પ્રમાણ શોધવું પડે અને એ પ્રમાણના આધારે નફો ભાગીદારો વચ્ચે વહેંચવો પડે. ત્યારબાદ સ્વાધ્યાયમાં આના જેવો જ દાખલો જોઈએ. આપણે શું માહિતી આપી છે વાંચીને નક્કી કરીએ.
મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. જો અહીંયા પણ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, તમને એની જગ્યાએ વાક્યો આપે છે, એના ઉપરથી તમારે પ્રમાણ શોધવું પડશે. વર્ષના અંતે પેઢીનો નફો કેટલો આપી દીધો છે? 87,500. તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો. આગળના દાખલા જેવો જ આ દાખલો છે, એમ પ્રમાણે આપણે સૌ પ્રથમ નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડે. નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે પહેલા ચેક કરો કે આ રકમમાં કેટલા ભાગીદારના નામ જોવા મળ્યા. તો આપણે જોઈએ કે એક તો મહેતા નામનો એક ભાગીદાર છે, બીજો પંડ્યા નામનો એક ભાગીદાર છે અને ત્રીજો બાજપાઈ નામનો એક ભાગીદાર છે. એ ત્રણેયના પહેલા નામ લખવાના. તમારે પહેલા નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડશે. નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે આ ત્રણેય જે નામ દેખાય આપણને રકમમાં એ લખી દેવાના કે મહેતા જેમ પંડ્યા જેમ બાજપાઈ. ઓકે, હવે વાક્યને આધારે આપણે એમનું પ્રમાણ નક્કી કરીએ. શું કહે છે? મહેતાને, મહેતા એટલે પહેલો ભાગીદાર, પંડ્યા કરતા 4 ગણો ભાગ મળે છે. મહેતાને પંડ્યા કરતા 4 ગણો, ગણો એટલે ગુણાકાર, ગણાનો મિનિંગ શું થાય? ગુણાકાર. એના કરતા 4 ગણો. બરોબર. ધારો કે આ પંડ્યાનો નફો 1 રૂપિયો હોય ને, તો આ મહેતાને પંડ્યા કરતા 4 ગણો, એટલે આ પંડ્યાનો જે ભાગ છે ને એના ગુણ્યા કેટલા કરી દેવાના? 4. આટલું મહેતાને મળે છે. આગળ વાંચો. અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. બાજપાઈને આ મહેતાનો જે હિસ્સો છે 4 એકા 4, એનો અડધો ભાગ એટલે ભાગ્યા 2, આટલો ભાગ બાજપાઈને મળે છે. ફરીથી સમજી લો. મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈને મહેતાના ભાગ કરતા અડધો ભાગ મળે છે. આવું એક વાક્ય આપેલું છે. એના ઉપરથી પ્રમાણ શું બને? તો કે 4 એકા 4, અહીંયા 1 અને 2 દુ 4, એટલે અહીંયા પ્રમાણ બની જાય તમારું 4:1:2. આ નફા નુકસાનનું પ્રમાણ આવી ગયું. બસ હવે તમને કીધું છે કે દરેક ભાગીદારને મળતી રકમ શોધો. પેઢીનો કુલ નફો આપેલો છે, આ નફો આ પ્રમાણમાં વેચી દેવાનો. અહીંયા લખીશું દરેક ભાગીદારને મળતો નફો. ત્રણેય ભાગીદારના નામ લખી દેવાનું. પહેલો ભાગીદાર છે મહેતા, બીજો ભાગીદાર છે પંડ્યા, ત્રીજો ભાગીદાર છે બાજપાઈ. ત્રણેયને કેટલામાંથી નફો આપવાનો છે? તો કે 87,500 કુલ નફો છે, એમાંથી દરેકને નફો મળશે. ઓકે, હવે પહેલા મહેતાને નફો આપવાનો. મહેતાનું પ્રમાણ કેટલું છે? તો કે 4, અને છેદમાં 4 ને 1 5, 5 ને 2 7. એ જ રીતે પંડ્યાનું પ્રમાણ કેટલું છે? તો કે 1/7, અને બાજપાઈનું પ્રમાણ 2/7. સાદું રૂપ આપીએ તો કે 87,500 ગુણ્યા 4 ભાગ્યા 7. તો આને મળે છે 50,000 રૂપિયા. ત્યારબાદ પંડ્યાનું પ્રમાણ શોધીએ તો કે 87,000 ગુણ્યા 1 ભાગ્યા 7, તો 12,500 રૂપિયા પંડ્યાને મળે છે. અને બાજપાઈને 87,500 ગુણ્યા 2/7, 25,000 રૂપિયા. આટલો નફો મળે છે બાજપાઈને. તો આ પ્રમાણે મિત્રો આનું સોલ્યુશન થશે.